આવી જતો, મોટા બાપુ ઓહ લાવીને ઉભા રહે, હું નહીં આવું. એટલે તું નહીં આવી તો આ તારો બાપ હું કુવારો રહે એમ કે તું, કારણ કે તું નહોતો તેથી તારા બાપા પૈણ્યા, તું નહીં હો તેથી તારા દીકરાનો દીકરો પણ છે. માટે એ મગજમાલી તું કાઢી નાખ. ગીતામાં કૃષ્ણને અર્જુનને એ જ કીધું કે તું એમ માનસ કે તું હો તો જાય મહાભારત યુદ્ધ પૂરું થાય એમ. એ ખાલી મારું મોઢું બંધ કરતો ડાબી દાઢમાં બધા દબાઈ ગયેલા, હું તને નિમિત્ત બનાવું છું. એમ જ્યારે સંતો કોઈ પણ કાર્ય કરતા હોય ને એ અમુક દાતાઓને નિમિત્ત બનાવતા હોય છે, અને એ નિમિત્ત પરમાત્માની પરમ કૃપા હોય તો જ તમે નિમિત્ત બની શકો. એ તમામ દાતાઓને આલી વંદન કરું છું ભાઈ. આ પૈસો જે હોય તમે સાંભળી લેજો, હારા કામમાં વાપરતા જજો તો જ્યાં સુધી આવા ધર્મ ક્ષેત્રો રહેશે ત્યાં સુધી પેઢીઓના નામ રહેશે. બાકી આ નોટું કારે બેન થઈ જાય નક્કી નથી. આ લાલ બેન થઈને ગુલાબી આવી, અને લગભગ બધી બાઈઓ ગુલાબી નોટ જોઈને કે આ નોટ કઈ હારી નથી લાગતી હો, કારણ કે હારી ક્યાંથી લાવે લાગે, પરણીને આવ્યું તે દુનિયા ડાબા નાખેલા હતા, આ નોટું એક કટવા. નામ રહંતા ઠકરા નાણા નહીં રહંત, કીર્તિ હુંડા કોટલા પાડ્યા નહીં પડંત. નામ રહંતા ઠકરા નાણા નહીં રહંત. પૈસો તો આજ છે કાલ નથી ભાઈ. જેવી રીતે શિયાળો વયો જાય, જો અત્યારે શિયાળો છે ઠંડીને સહન કરી જ લેવી પડે આપણે. પધારો સ્વામીજી પધારો. વાત એ કરતો હતો કે એ જે કઈ પરિસ્થિતિ હોય એ ફેરફાર થયા કરજો. શિયાળો જાય એટલે પછી ઉનાળો આવશે, ઠંડી સહન કરો એટલે તડકો આવે, તડકો બરાબર સહન કરો એટલે વરસાદ આવે. અમુક અમુક તો એવા સમાજમાં પીડ્યા છે કોઈ વસ્તુ સ્વીકારે જ નહીં, અને હાવ રાકા. અરે રે ત્યાં ભીડમાં જવાય? ભીડ ક્યાં નથી સાહેબ, માના ઉદરમાં ક્યાં તારી પાસે પગથાઈ નથી, ભીડમાં લીધ તું આવ્યો છો. કોઈ પણ જગ્યાએ કોઈ એમ કહેતો હોય કે હું ખુલ્લો રે, નહીં, ભીડ તો આવશે જ. અને ભીડની વચ્ચે ગમે એટલું ટ્રાફિક હોય ને, ત્યાં આપણી ગાડીની જગ્યા મળતી હોય ને, ત્યાં ધીમે ધીમે ગાડીઓ કાઢ્યા કરાય, કાસ ઉતારીને વડકા ન નખાય તો પોગી નહીં, કોક પોગાડી દે. હા, કોકે પૂછ્યું ફલાણા ભાઈ હું છું, તાકી ફલાણા ભાઈ પાસા છે. કે પાસા કેમ છે? તાક હામાં છે એમાં. અરે ઝીણી ઝીણી વાતો ધીરે ધીરે હજી કોઈ પ્રોગ્રામ ચાલુ થયો નથી ભાઈ. અને ત્રીજી વાત કે હું તમને આનંદ કરાવવા આવ્યો છું, એટલે તમે ફૂલ તૈયારી રાખજો. કારણ કે તમારી તૈયારી છે, જો પીરસવા વાળો નીકળે અને બધા એમ કે અમારે નથી જમવું, અમારે નથી જમવું, તો હું ઓલો હું લાડવાથી નાય, દાળથી હું માથા ધોવા. તમે જમનારા એવા હોવ તો પીરસનારને મજા આવે એમ. તમે હામી દાંત કે તમે હામાં ખખડો ને એટલે પછી એમ થઈ જાય ભલે ફેફસા ફાટી જાય, બાકી લહેર કરવી. અરે ભાઈ હકીકત તો એ છે કે આવું ઓડિયો છે ક્યારેક હાથમાં આવતું હોય, હા નાયેલું ધોયેલું. અને ખરેખર આ સંપ્રદાય જો મોટામાં મોટું કઈ કાર્ય કર્યું હોય સાહેબ તો સમાજને ચોખ્ખા કરવાનું. સમાજમાં વ્યસનો કાઢ્યા છે, સમાજમાંથી કુટેવું કાઢી છે, અને એવડું જયારે જબરજસ્ત કાર્ય એટલે આપણે મજા આવે. એટલે હું આનંદ કરાવવાનો છું. મારી પાસે કોઈ જ્ઞાન છે નહીં. તમને એમ થાય કે આ ટીલું તાણીને બેઠો છે તો આગળ જ્ઞાનની માંડી છે, વાટ રાખતા જ નહીં. કારણ કે મારામાં જ્ઞાનનો સાટો છે નહીં ભાઈ. અને 20 વર્ષ આમ ભાઈ થઈ ગયા છે આ ક્ષેત્રમાં, પણ હજી મને ભજન તો એડ્યું જ નથી. બોલો હકીકત કહો, મને ભજન શું કહેવાય એ ખબર જ નથી ને એ સાળો આપણે કરવો જ નથી. કારણ કે જેને જે ફાવતો એ ધંધો કરાય. આ સંતો જે ભેખ પહેર્યા છે ને એ સમાજ માટે જ ભેખ પહેર્યા છે. એ કે એમ કરો, એ કરે એમ ન કરો, ઈ કરે એમ ન કરાય. આપણે કાંઈ આપણે નીકળી જવાય આવી રીતે ભગવા પહેરી પહેરીને પછી આપણા છોકરાને હું ગુલુફી ખવડાવે પાપા. નહીં 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 નહીં, એ આપણે હાટું જ ભેગ પહેર્યો. હા, હું વાત એ કરતો હતો કે એ જે વસ્તુ જેની પાસે સારી લાગતી હોય એ લાગે. આપણા માટે જ સંતો ભજન કરે છે, સમાજ માટે આ નીકળ્યા છે. યાદ કરવા ગયો મને શિવાજી યાદ આવે. શિવાજીની 5 વર્ષની ઉંમર હતી, સમર્થ રામદાસજીના આશ્રમમાં ઉછરીને મોટા થતા હતા.
તો સહજ આશ્રમમાં મોટા થતા હતા એટલે સંતો બધા ભજન કરતા હોય એમ 5 વર્ષના અણસમજુ બાળકના હાથમાં માળાનો બેરખો આવી ગયો. શિવાજી 5 વર્ષના છે અને બેઠા બેઠા માળા કરે છે. એ માળા કરતા હતા. સદગુરુ એના જે હતા સમર્થ રામદાસજી એની નજર ગઈ. સાહેબ ગોગદી રામદાસજીને વાંચ્યો. હાથમાં માળા ખેંચી લીધી રામદાસજીએ અને શિવાજીને ઠપાટ મારે છે. અને ઠપાટ મારીને રામદાસજી કહે છે, શિવા आज के बाद मैंने जो तेरे हाथ में माला देखी तो मैं तुझे काट डालूंगा. तेरे लिए माला हम रखेंगे, राष्ट्र के लिए भाला तुम उठाओ. तेरे हाथ में भाला अच्छा लगेगा. કહેવાનો અર્થ મારો એ છે કે એ જે વસ્તુ જેના માટે સારી લાગે. એટલે હું એમ કહું છું કે હું પાછું એવું ન માનતા કે હું હાવ ખોટી વાત કરું, પણ મેં કીધું ને ભજનમાં નથી ખબર પડી પડે. એને સંતોને પૂછો જ ખબર પડે. ભજનનો અનુભવ એને હોય. અને હું તો જાહેરમાં કહું કે ભજન શું કહેવાય મને ખબર નથી, પણ ખાલી ભજન કરે છે એની ભેગો રહું છું તોય ભગવાન જો મને એટલી લહેર કરાવતા હોય તો જ્યાં ભજન કરતા હશે અને પરમાત્મા કેવી લહેર આપતો હશે. એમાં તત્વ છે. અને ગુરુની કોને જરૂર ન પડે? આ બેઠા ગુરુ વાળા છે. ગુરુની કોને ન જરૂર પડે? પછી તો હાવ આપણે પછી હાવ પછી એમ રાખી. એક ગુરુને 2 શેલા. શિષ્ય હારા મળે તો આપણે એમ કે વાયડ વગર વેલો ન ચડે. કોકનો આધાર જોવે, પણ પછી વેલા વગરની વાયડું ભૂંડિયું લાગે. એ માથે હારી વેલ હોય ને, તમે ચોમાસામાં ગામડામાં જાઓ તો એવું આમ ડમર વેલું થઈ ગયું આપણે એમ લાગે કે અરે અરે વાહ વાહ. કોક રિસોર્ટમાં ફરવા નીકળે એ જ વૈશાખ મહિને જાયજો, વાયડુમાં કાકડી આટા મારતા હોય. ખેડે માથે વેલા સારા હોય તો સારું લાગે. એમ સદગુરુને સારો શિષ્ય મળે ને એ સારું લાગે. ભગવાન સ્વામિનારાયણ, ભગવાન નરનારાયણને એની પાછળ આવા ચીલનારા મળ્યા હશે ત્યારે એટલો બધો ઉત્સાહ થયો હશે. એટલે આ તો 2 શિષ્ય સ્વામીજી એવા મળ્યા. 2 શિષ્યને ભળે નહીં. રાતે સેવા કરવા જાય એટલે પગ દબાવવા મારી 2 શિષ્ય બાંધે. એટલે ગુરુ કેવું બરાબર ભાઈ માથાકૂટ કરો, ડાબો પગ નાથા તારો, જમણો પગ પૂના તારો. તારે જમણો જ પગ દબાવવાનો ને નાથા તારે ડાબો પગ. પછી નાથો પૂનું નામ અહીંયા રાખજો. પાછું મને પાછું આમ એમણામાં કીધા હોય. આ કઈ રજીસ્ટરમાં નામ ન હોય. પછી પાછું હું બીજી વાર બોલ્યો તો પછી એમ કહ્યું કે એ પ્રોગ્રામમાં તમે નાથો પૂનો બોલ્યા હતા તે આવ્યા હોય 2. હવે એકલો પૂનો હોય ત્યારે જમણો પગ ને પૂનાનો એકલો જમણો જ પગ દબાવવાનો, ડાબો પગ હાવ એમણામ પીડ્યો રહ્યો. એ નાથો આવે ત્યારે જ મેળ આવે. એમાં એક દી પૂનો પગ દબાવવા આવ્યો. ગુરુજી હુઈ ગયેલા. સેવા કરવી ફરજિયાત લે, પણ ગુરુની પરિસ્થિતિ જો હુતા છે માઇન્ડ. એક બેન ને એના પતિને જગાડ્યા, જાગો ઉભા થાવ 11 વાગ્યા રાતના. બોલો જાગીને કીધું પણ 11 વાગે સુવા દે ને. એ કે તમે નીંદરની ટીકડી લેતા ભૂલી ગયા. લે નહીં અમુક ને તો કાયદો ટીકડી લેવાની એટલે લેવાની. આ વગર ટીકડી હુઈ ગયો સુવા દે તારા. પણ નહીં, ફરજ એ ધર્મ લે. અને બરોબર પૂનો જમણો પગ દબાવવા આવ્યો. ગુરુજી સુઈ ગયેલા અને ગુરુજી એવી રીતે સૂતેલા કે જમણા પગની માથે ડાબો પગ આમ પડેલો. અન પુણ્ય ધોકો લીધો કે નાથાનો પગ પૂનાના પગ માથે. એટલે આમ ધોકે પેલા તમે આમ આખો કરવા, પણ આમ ગુરુજી એવી રીતે હુઈ ગયેલા કે આટી લાગી ગયેલી. આમ નકુસો પડી ગયેલો હાવ. અને સાહેબ 4 ધોકા નાખ્યા. ગુરુનો પગ ભાંગી નાખ્યો. અરે બચ્ચા રહેને ક્यों दे, तुमने भाग पाया है. અને ઈ નાથાને ખબર પડી કે આપણો પગ ગયો. ઈ નાથે બીજો 52 નો બઠ્ઠો લીધો. નાથે આવીને જોઈ તો ઓલો મૂળ ગુરુનો પગ જે ઓલો જમીનો જે સારો હતો ને ડાબો તો ઓલા પૂરો કરી નાખ્યો. એ ડાબા પગ વાળો આવ્યો તો ઓલો પગ દુખતો તો ગુરુજી એ બાજુ પડખું ફરીને હુતેલા, ડાબા પગ ઉપર જમીનો પડેલો. એ નાચ છે દાંત વાળી દીધો.
કહેવાનો મતલબ કે જ્યાં ભાવ નહીં હોય ત્યાં સુધી ભક્તિ નહીં થાય. એટલે ભાવ વગરની ભક્તિ નકામી, સ્નેહ વગરનો સગો નકામો. મિત્ર રાખો તો સ્નેહથી જ રાખો, રાખવા ખાતર નહીં. અને એક ગુરુનો અને એક મિત્રનો ખોટો દુરુપયોગ ન કરવો. એની સાથે કોઈ લાલચ ન રાખવી. એની વચ્ચે પૈસો ના આવવો જોઈએ, પ્રેમ જ આવવો જોઈએ. અને સદગુરુ ઉપર પ્રેમ એવો રાખો, સદગુરુ કદાચ એમ કહે કે થાંભલે ચડીને તણે તાર પકડી લે, તો શિષ્યમાં તેવડ હોવી જોઈએ સાહેબ તણે તાર પકડવાની. અને કોક દી ગુરુ એમ કે પકડી લે તાર સાહેબ, અને કદાચ પકડી લ્યો અને તમને શોર્ટ જો લાગે ને, ગુરુ કે તો તમે ત્રણ તાર પકડી લ્યો અને શોર્ટ લાગે મારા સાહેબ હું આ ગાવાનું બંધ કરી દઉં. કારણ કે ગુરુ નિષ્ઠાનો ભાવ છે. કારણ કે ત્યારે તમારા શરીરની અંદર ગુરુ એટલી ઉર્જા નાખી દેશે કે ઓલાના હમું થાય, ઓલાના ફ્યુઝ ઉડી જાય. પણ આપણે કે ગુરુ તો ઠીક કે નહીં, તો તું ઘરે રે.